આજના આ પ્રગતિ પ્રવેશોત્સવ તેમજ પૂછાબેન શ્રી શાંતિ આજે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે પ્રગતિનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી, દેશના વર્તમાન પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ 2003થી ગુજરાતના શિક્ષણની કાયાપલટ કરવા માટે આજે અભિયાન શરૂ કર્યું હતું. એ આજે જન આંદોલન બની ગયું છે. તમામ સામાજિક આગેવાનો, નિવૃત્ત શિક્ષણ વિભાગના આગેવાનો, સામાજિક આગેવાનોની હાજરીમાં અમારા તમામ શિક્ષક ભાઈઓ બહેનોના પ્રયાસોથી જે પ્રકારે પ્રાઇમરી શિક્ષણ એ આપણે ઝીરો ડ્રોપ આઉટ સુધી લઈ જવા માટેની જે મહેનત છે આપણી, એમાં આપણને અસરકારક પરિણામ દેખાઈ રહ્યું છે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પણ આપણે વધારી રહ્યા છીએ. સાથે સાથે પ્રવેશ ઉત્સવની સાથે ગુણોત્સવને જોડીને ગુજરાતના શિક્ષણ વિભાગે તમામ પોતાનું મૂલ્યાંકન કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આસપાસના જે ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે અને ઉદ્યોગો છે અને દાનવીરો છે, એ પણ આ અભિયાનમાં બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે દાતાઓ તરીકે જે પ્રકારે બહાર આવી રહ્યા છે, એના કારણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ વધારે છે. વાલીઓની પણ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમની ઉપસ્થિતિ રહી. કુલ મળીને સામાન્ય નાગરિક ભાઈઓ બહેનો આજે પ્રાઇમરી શિક્ષણમાં તમામ બાળકો જે પ્રકારે પ્રવેશ લઈ રહ્યા છે, એના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પોતે જે પ્રકારે આશીર્વાદ વરસાવી રહ્યા છે અને એમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. અને તમામ શિક્ષણ વિભાગમાં અને શિક્ષણ જગતમાં આ કાર્યક્રમ એ બહુ મોટું આંદોલનનું સ્વરૂપ લીધું છે, જેના કારણે તમામ બાળકોને આપણે સારા લાવીને એમને શિક્ષણ સાથે જોડવામાં સફળ થઈ રહ્યા છે.